હેલો મિત્રો, ચોમાસાની સિઝન છે તથા વીકેન્ડ છે એટલે બધાને ફરવાનું મન તો થાય જ અને ગુજરાતી હોય તો એમાં પાછળ જ ના પડે. એટલે અમે પણ આજે સવારે 8 વાગે વિસનગરથી ક્યાં જવું એમ વિચારતા હતા. તો ગૂગલ મેપમાં સર્ચ કર્યું તો અંદાજિત 110 કિલોમીટર દૂર એક પોલો ફોરેસ્ટના જંગલો આવેલ છે, બધાને ખબર જ હશે. તો ત્યાં અમે જવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે રસ્તામાં આવતું હતું ઈડરિયું ગઢ, પછી વીરેશ્વર મહાદેવ, પછી શરણેશ્વર મહાદેવ, પોલો ફોરેસ્ટ અને વણજ ડેમ. તો આ સ્થળ નક્કી કરીને અમે સવારે નીકળેલા. એમાં પ્રથમ સ્થળે અમે ગયા ઈડરિયું ગઢ. આ એક ઐતિહાસિક જગ્યા છે. અરવલ્લીના પર્વતોમાં વસેલો આ ગઢ પથ્થરોની વચ્ચે ઊભેલો એક જીવંત ઇતિહાસ છે. જ્યારે અમે આ ગઢ ઉપર ચઢવાની શરૂઆત કરી, સવારનો વહેલો સમય હતો એટલે પબ્લિક બહુ ઓછી હતી. તો આ પથ્થરો જાણે કુદરતના શિલ્પકાર્ય કરતા હોય એવું લાગ્યું. દરેક ખડક, દરેક દિવાલ જાણે હજારો વર્ષોથી વાતો કરે છે. અને ગઢની ચીરમાં લખાયેલી છે યુદ્ધની કથાઓ, પથ્થરોમાં છુપાયેલો છે રાજાઓની યાદો. ઈડરિયો આ ગઢ માત્ર અવશેષ નથી, પણ ઇતિહાસનો એક જીવંત અરીસો છે. આ સ્થળ ભવ્ય ઇતિહાસની સાથે સાથે ટ્રેકિંગ માટે તથા મોન્સૂનના સમયમાં નેચર સાથે કનેક્ટ થવા માટે બેસ્ટ જગ્યા છે. અહીંથી ઉપર જવામાં અને આવવામાં અંદાજિત 1 કલાક જેવો સમય અમારે થયો હતો. પછી અમે ત્યાં ઉપર થોડાક ફોટા ક્લિક કર્યા. એના પછી અમે સેકન્ડ સ્થળ ઉપર જવાનું વિચારી રહ્યા હતા, તે હતું વીરેશ્વર મહાદેવનું મંદિર. તો ગઢની આ ઐતિહાસિક સફર પછી અમે નીકળી ગયા વીરેશ્વર મહાદેવ તરફ. ત્યાં એક આ સુંદર તળાવ હતું, ત્યાં ફોટો ક્લિક માટે બેસ્ટ જગ્યા હતી. ત્યાં આગળ અમે નીકળ્યા હતા વીરેશ્વર મહાદેવ તરફ. તો અરવલ્લીની શાંતિ વચ્ચે વસેલું આ મંદિર ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. શિવલિંગ આગળ બેસતા જ મનનું ભારણ હળવું થઈ જાય છે. ઘંટનો આ નાદ, હવા સાથે વાગતા પવનોનું સંગીત તથા મોટા વૃક્ષમાંથી ખળખળ અવાજ સાથે વહેતું પાણી મનને તરબોળ કરી મૂકે છે. ખરેખર આ એક પરમ શાંતિનું એક સ્થળ હતું. ત્યાંથી આગળ અમે શરણેશ્વર મહાદેવ તરફ નીકળ્યા. આ મંદિર જંગલોની વચ્ચે હોવા છતાં ભક્તિનો એક અદ્ભુત અનુભવ કરાવે છે. સ્થાનિક માન્યતા મુજબ અહીં શિવજીનું એક વિશેષ સ્થાન છે. જંગલોમાં જ્યારે શિવના મંત્રો ગુંજે છે તો આ વૃક્ષો પણ ભક્તિમાં ઝૂમે છે. અહીં પહોંચતા જ લાગણી થાય છે કે પથ્થર જીવન છે. ખરેખર એની નક્કાશી તથા એની કોતરણી અદ્ભુત હતી. શિવનું આ ભજનમાં પથ્થરો પણ લીન થઈ ગયા હોય એવું લાગતું હતું. મંદિરની ચારે બાજુ પ્રદક્ષિણા કર્યા બાદ અમે થોડાક ફોટોસ પાડ્યા. એના પછી પોલો ફોરેસ્ટ બાજુ આગળ નીકળ્યા. નદીનું ઠંડુ પાણી અને હરિયાળો કિનારા વચ્ચે વહેતો પ્રવાહ, આ બધું મળીને જાણે કુદરતનો સ્પર્શ થતો હોય એવું લાગતું હતું. ત્યારબાદ અમે વણજ ડેમ બાજુ ગયા. ત્યાંનો નજારો અદ્ભુત હતો. અરવલ્લીની ગોદમાં વસેલો આ ડેમ વરસાદી ઋતુમાં અદ્ભુત સૌંદર્ય ધારણ કરે છે. ડેમમાંથી છલકાતું પાણી તથા કિનારે ઊભેલા વૃક્ષો, આ પવનની ઠંડી લહેરો ખરેખર આપણા જેવા પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. આ એક સુપર્બ સ્થળ હતું અને મોન્સૂન માટે આ ફરવા માટે એક બેસ્ટ જગ્યા હતી. વણજ ડેમમાંથી બાજુમાંથી સામાન્ય પાણી આવતું હતું, જેનો અવાજ તમે સાંભળી શકો. ખરેખર રિફ્રેશમેન્ટ જેવી હતી.
ત્યારબાદ થોડા ફોટોઝ પાડીને અમે રિટર્ન થયા. તો મિત્રો, ક્યારેક શહેરની આ દોડધામમાંથી દૂર નીકળી આવજો. આરામ, શાંતિ અને આનંદ માટે આ સ્થળો તમને બોલાવે છે. અહીં તમને મોબાઈલ નેટવર્કનો અભાવ જરૂર વર્તાશે, પરંતુ નેચર નેટવર્કથી તમે હળવા ફૂલ બની જશો, એની 100% ગેરંટી છે. ખૂબ ખૂબ આભાર.